નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં ખાસ સ્વાગત છે તમારું। આજના સોના અને ચાંદીના ભાવ આવી ગયા। થયો મોટો ઘટાડો સાઉદી અરબમાં। રશિયા યુક્રેન યુદ્ધ વિરામ બેઠક વચ્ચે ટ્રમ્પે યુક્રેનને મોટી ધમકી આપી દીધી છે અને આ બાજુ ટ્રમ્પની ટેરિફ નીતિ મામલે ઝૂકવા તૈયાર નથી, જેને લઈને શેર બજારો અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને બુલિયન માર્કેટમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે। આજે 21 ફેબ્રુઆરીએ પણ ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા છે। સેન્સેક્સમાં ખુલતાની સાથે જ 123 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 206 અને નિફ્ટીમાં 56 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। અને ટ્રમ્પે આ બાજુ જે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકાની સતત ટીકા કરી રહ્યા છે તેની સામે ચેતવણી આપી દીધી છે। યુક્રેન જો યુદ્ધ વિરામ મામલે અમેરિકાનું સમર્થન સહકાર નહીં કરે તો નકશામાંથી નામ નીકળી જશે। રશિયા દ્વારા યુક્રેન ઉપર સંપૂર્ણ કબજો થઈ શકે જો યુદ્ધ વિરામ નહીં થાય તો મોટી ધમકી ટ્રમ્પે આપી દીધી છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને। અને આ બાજુ હમાસ ઇઝરાયલ વચ્ચે હવે શાંતિ થાય તેવું દેખાઈ રહ્યું છે। હમાસ દ્વારા ઇઝરાયલના જે યુદ્ધબંધીઓ હતા તેને છોડવામાં આવી રહ્યા છે। ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા અને હોમ સેલ્સ ડેટા। સોના અને ચાંદીના ભાવ ઉપર આ ડેટાની આજે મોટી અસર થઈ શકે। તો કેટલા રહ્યા સોના અને ચાંદીના આજે ભાવ તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો 5 દિવસની મજબૂતી બાદ ડોલર ઇન્ડેક્સમાં તોતિંગ કડાકો બોલી ગયો છે। 107 પોઈન્ટ ઉપરની સપાટીએથી ઘટી ડોલર ઇન્ડેક્સ નીચામાં 106.30 સુધી ગબડી ગયો છે અને ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉથલપાથલ થઈ રહી છે। ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં કડાકો બોલતા ભારતીય રૂપિયો મજબૂત થતો દેખાઈ રહ્યો છે। ડોલર સામે 86.54 રૂપિયાની સપાટીએ ભારતીય રૂપિયો। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં છેલ્લા એક મહિનાથી મોટી વધઘટ વચ્ચે મજબૂતી યથાવત રહી છે। 29.70 ડોલરથી વધી $33 સુધી ઉછળી ગયા ચાંદીના ભાવ। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ધીમી પણ મક્કમ ગતિથી ચાંદીના ભાવમાં સુધારો સતત આગળ વધતો જોવા મળ્યો અને છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો બે તરફી પાતળી વધઘટ વચ્ચે વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ ઉપર નજર કરીએ તો $32.86 નીચામાં અને ઊંચામાં $33.60 સુધી જોવા મળ્યા। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય ચાંદીના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.25 અગત્યનો રેઝિસ્ટન્સ જો ચાંદી તોડશે તો નવી તેજી આગળ વધશે। નીચામાં 32.63 32.31 તોડતા ચાંદીના ભાવમાં ઘટાડો સંભવ। આજે ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.89 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, 97,413 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 99,213 રૂપિયા 999। જીએસટી સાથે ચાંદી 1,63,000 રૂપિયા અને ચાંદી MCX 97,113 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસની તેજી બાદ છેલ્લી 24 કલાકમાં વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ 500 રૂપિયા જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે। ચાંદીના ભાવ માટે આજે MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 97,110 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 96,397 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને હવે એનાલિસિસ ઉપર નજર કરીએ તો અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો સોના ચાંદીના પ્રમાણમાં ઘણું બધું મજબૂત ઘણું બધું મોંઘું આગળ વધતા દેખાઈ રહ્યા છે સોનાના ભાવ। આગામી દિવસોમાં જો સોનામાં મોટું કરેક્શન નહીં આવે તો ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી શકે છે। ગોલ્ડ સિલ્વર રેશિયો અત્યારે ચાંદીમાં તેજી ઇન્ડિકેટ કરી રહ્યો છે। ટ્રમ્પની ટેરિફ ઝુંબેશથી અમેરિકા અને બીજા દેશો વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવના સતત હજુ પણ વધી રહી છે, જેને લઈને સોનું મજબૂતાઈ સાથે ફરીથી નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી એકવાર બનાવી અને છેલ્લા એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક મહિનાથી સોનામાં ભીષણ વધઘટ અને આગ ઝરતી તેજી વચ્ચે અધધ $255 ઉછાળો જોવા મળી ગયો છે। એક મહિના માટે આ ખૂબ મોટો ઉછાળો કહી શકાય। એક સપ્તાહની વાત કરીએ તો સપ્તાહની શરૂઆતે થોડા નરમ રહેલા સોનાએ ફરીથી ધડાધડ આગળ વધી નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી
અને છેલ્લી 24 કલાકમાં $2955 આસમાની સપાટીએથી સોનાના ભાવમાં ફરીથી કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2926 અને ઊંચામાં $2949 સુધી જોવા મળી છે. $30 જેટલું કરેક્શન સોનાના ભાવમાં જોવા મળ્યું. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 2956 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 2925 2909 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. સોના માટે આજે બાય અને સેલ કોલ MCX માં આ મુજબ રહેશે. 86,571 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 86,164 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. છેલ્લી 24 કલાકમાં મોટી વધઘટ વચ્ચે સોનાના ભાવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો, પરંતુ ત્યારબાદ પ્રતિ 10 ગ્રામે 500 અને પ્રતિ 100 ગ્રામે 5,000 રૂપિયા જેટલો ઘટાડો વધ્યા મથાળેથી જોવા મળ્યો છે. આજે 21 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 88,600 રૂપિયા, 22 કેરેટ સોનું 82,900 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 88,800 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં વધ્યા મથાળેથી થયો ઘટાડો, પરંતુ સોનું હજુ પણ ખૂબ જ મજબૂત, ખૂબ જ મોંઘું અને સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈ મોટી વધઘટ થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી કોમેન્ટ કરો. આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે ટૂંક સમયમાં જવાબ આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.